टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ અન્ય મુદ્દા વિશે। શું તમારે બ્લડ પ્રેશરની ગોળી દરરોજ લેવી પડે છે? તો આ અહેવાલ ખાસ તમારા માટે છે, કારણ કે અત્યાર સુધી તમે જે ગોળીઓ ગળી તે કદાચ નકલી પણ હોઈ શકે। અમદાવાદના લોકોએ 15,000 ગોળીઓ નકલી ગળી છે। આ કોઈ હવામાં થઈ રહેલી વાત નથી, પરંતુ હકીકત છે। તમને એમ કે દવામાં ક્યાં અસલી નકલી જોવાનું, દવા તો અસલી જ હોય ને, પરંતુ આ તમારો ભ્રમ છે। માર્કેટમાં હવે દવાઓ પણ નકલી વેચાઈ રહી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે નકલી દવા વેચવાના કૌભાંડનો સૌથી મોટો પર્દાફાશ કર્યો છે। આ નકલી દવા અમદાવાદથી 1,175 કિલોમીટર દૂર આવેલા લખનૌથી આવતી હતી અને દરરોજ મેડિકલ સ્ટોર્સ ઉપર વેચાતી હતી। પરંતુ કેવી રીતે નકલી દવાના કૌભાંડનો પર્દાફાશ થયો, કેવી તેની હકીકત જાણીને તમે પણ હેરાન રહી જશો। અમદાવાદનો એક નાગરિક રોજિંદા નિયમ મુજબ પોતાની બ્લડ પ્રેશરની દવા લેવા જાય છે, પરંતુ આજે દવાનું પેકિંગ અને તેનો દેખાવ કંઈક અજુગતો લાગે છે। પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેની એક નાનકડી શંકાથી શરૂ થયેલી આ ઘટના સીધી જ દવા બનાવતી કંપની જેબી કેમિકલ્સના ઈમેલ ઇનબોક્સમાં દસ્તક આપે છે। તે વ્યક્તિને ક્યાં ખબર હતી કે તેની આ જાગૃતતા એક બહુ મોટા અને જીવલેણ ષડયંત્રનો પર્દાફાશ કરવાની છે। ગ્રાહકની ફરિયાદ મળતા જ જેબી કેમિકલ્સ કંપની ચોંકી ઉઠી, કારણ કે કંપનીએ પોતે આ દવા બનાવેલી જ ન હતી, જેથી કંપની દ્વારા તાત્કાલિક ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ વિભાગને તેની જાણ કરવામાં આવી। વિભાગના અધિકારીઓએ બજારમાં એ જ બેચની દવાઓ શોધવા દિવસ રાત એક કર્યા, પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે તે સેમ બેચની દવા ક્યાંય આસાનીથી મળતી જ ન હતી। શોધખોળ વધુ તીવ્ર બની અને છેવટે અમદાવાદના અમુક મેડિકલ સ્ટોર્સમાંથી તે શંકાસ્પદ બેચની દવાઓનો જથ્થો મળી આવે છે। લેબ ટેસ્ટિંગમાં જે સત્ય બહાર આવ્યું તેણે અધિકારીઓના હોશ ઉડાવ્યા, કારણ કે આ દવા સંપૂર્ણપણે નકલી હતી। જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ પ્રાઇવેટ લિમિટેડ તરફથી ફરિયાદ મળેલી હતી કે તેઓની નિકાડિયા રિટાર્ડ નામની દવા લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાંથી ડુપ્લિકેટ વેચાય છે। આથી અમે તરત જ ત્વરિત એક્શન શરૂ કરીને ત્યાંથી બોગસ ગ્રાહક મેળવીને એ દવા અમે પરચેસ કરવા માટે મોકલ્યા। સેમ બેચની બેચ ના મળતા અમે અલગ અલગ જગ્યાએ જ્યાં એને પરચેસ કરી હતી અને જ્યાંથી સપ્લાય થઈ હતી તમામ જગ્યાએ તપાસ શરૂ કરી અને અમે 2 જગ્યાએથી એનો સેમ બેચનો મુદ્દામાલ અમે ઝડપી પાડી અને જપ્ત કરેલો હતો। મામલાની ગંભીરતા જોતા ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી અને સેટેલાઇટ વિસ્તારના અરિહંત મેડિકલ અને લીલાવતી મેડિકલ સ્ટોર્સમાં કડક પૂછપરછ થતાં એક મોટું નામ સામે આવ્યું, જેનું નામ છે પાર્શ્વ દવાની એજન્સી। તપાસમાં સામે આવ્યું કે આ એજન્સી દ્વારા જ જેબી કેમિકલ્સના નામનો ખોટો ઉપયોગ કરીને અમદાવાદની કેટલીક મેડિકલ સ્ટોર્સમાં નિકાર્ડિયા રિટાર્ડ 10 ટેબ્લેટ નકલી વેચાઈ રહી હતી, જે બાબતે શંકા જતા લોકોના હિતમાં જેબી કેમિકલ્સ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરવામાં આવી। આ નકલી દવાનો બેચ નંબર ACG 25007 હતો। નકલી દવા અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લીલાવતી ફાર્મસી એન્ડ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડમાં વેચાતી હતી। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની તપાસમાં અલગ અલગ જગ્યાએ દવા વેચાઈ હોવાનું સામે આવ્યું હતું। આ ઉપરાંત કારણ કે અમદાવાદમાં પાર્શ્વ મેડિકલ સ્ટોર દ્વારા 11 જેટલા મેડિકલ સ્ટોરમાં જથ્થો સપ્લાય કરાયો હતો। તપાસમાં સામે આવ્યું કે ફેબ્રુઆરી 2026માં નકલી દવાની 3600 સ્ટ્રીપ એટલે કે 36,000 ગોળીઓ લખનૌથી અમદાવાદમાં ઘુસાડવામાં આવી હતી। આખા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે સકંજો કસ્યો અને પાર્શ્વ એજન્સીના માલિક દર્શિલ સંઘવીને ઝડપી પાડ્યો। તેની સઘન પૂછપરછમાં એક પછી એક કડીઓ ખુલવા લાગી અને આખા કૌભાંડનું એપી સેન્ટર ઉત્તર પ્રદેશનું લખનૌ હોવાનું સામે આવ્યું। લખનૌની સીના મેડિકલમાંથી દર્શિલ નકલી દવા લાવતો હતો। ચોંકાવનારી વાત તો એ છે કે દવાના હોલસેલર દર્શિલે માત્ર 8% વધુ નફા માટે અનેક લોકોની જિંદગી જોખમમાં મૂકી। રૂપિયા 112.96 વેચાતી 10 ગોળીની ઓરિજિનલ સ્ટ્રીપ પર તેને 10% કમિશન મળતું હતું,
જ્યારે નકલી દવામાં 10 ગોળીની સ્ટ્રીપ પર તેને 18% કમિશન મળતું હતું. આરોપી દર્શીલે કુલ 3600 સ્ટ્રીપમાંથી 2700 સ્ટ્રીપ એટલે કે 27,000 ગોળીઓ ગુજરાતમાં ઘુસાડી, જ્યારે 900 સ્ટ્રીપ મૈસૂર મોકલી હતી. આરોપી દર્શીલે ગુજરાતમાં ઘુસાડેલી 2700 સ્ટ્રીપમાંથી 1500 સ્ટ્રીપ વેચી દીધી હતી, જ્યારે 1200 સ્ટ્રીપ વેચવાની બાકી હતી, જે રિકવર કરાઈ છે. આ ગોળીઓ અમદાવાદ ઉપરાંત નડિયાદ અને ભાવનગરના બજારોમાં પણ વેચવામાં આવેલી છે. આખા પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે દર્શીલ સંઘવી સહિત અન્ય 2 આરોપીઓને લખનૌથી ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ સીધી લખનૌ પહોંચી અને ત્યાંથી અન્ય 2 માસ્ટર માઇન્ડ દેવેન્દ્ર યાદવ અને ઉમંગને ઝડપી પાડ્યા. આ બંને તત્વો અગાઉ મહારાષ્ટ્રના પુણેમાં પણ આવા જ કાળા કારોબારમાં પકડાઈ ચૂક્યા હતા. પકડાયેલા આ એ આરોપીઓ છે જેમણે ફક્ત પોતાના નફાનું વિચાર્યું, માનવતા નેવે મૂકી અને લોકોના જીવને જોખમમાં મૂક્યા. લોકોના જીવ સાથે મોટી રમત કરી. આરોપીઓ કેટલા શાતિર હતા તેનો અંદાજો તમે એ વાત ઉપરથી જ લગાવી શકો કે લોકોના બીપીને કાબૂમાં રાખવા માટે બનેલી આ દવા એટલી ચોકસાઈથી પેક કરાઈ હતી કે તે બિલકુલ અસલી જ લાગતી હતી. જેબી કેમિકલ્સ જે બીપીની નિકાર્ડિયા રિટાર્ડ જે 10 mgની જે મેડિસિન્સ છે એ જ ફોર્મમાં એ લોકો બનાવતા હતા અને એનું જે રેપર જે છે મેડિસિનનું જે 10ની ગોળીનું પેકેટ આવે છે એ પણ એના જેવું જ હતું. પણ અનુભવી અને જાણકાર માણસ હોય અને તરત જ આ વસ્તુનો ખ્યાલ આવી જાય કે આ એ જ રેપર નથી જે ઓરિજિનલ કંપની બનાવે છે. આ જે તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કુલ 3 આરોપી અરેસ્ટ કરવામાં આવેલા છે. આ 3 આરોપી પૈકી પાર્શ્વ મેડિકલ જે પાર્શ્વ એજન્સી છે એના દર્શીલ ઉમંગભાઈ સંઘવી અને લખનૌથી 2 આરોપી પકડવામાં આવેલા છે. એ લોકો આજે એમાં દેવેન્દ્ર યાદવ જે છે એ લખનૌના છે અને બીજો એના સાથીદાર છે ઉમંગ રસ્તોગી, એ પણ લખનૌના છે અને આ બંને કમિશન લઈને એ દવાઓ બધી જ આ ગુજરાત ખાતે મોકલાવતા હતા. પરંતુ ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ન હોય, એક નિશાન તો છોડે છે. આ નકલી દવાને ઓળખવાની ચાવી તેના પ્રિન્ટિંગમાં છુપાયેલી હતી. અસલી દવામાં પ્રિન્ટિંગના બેચ નંબરનું લખાણ 3 લાઇનમાં હોય છે, જ્યારે આ નકલી દવામાં તે માત્ર 2 જ લાઇનમાં છપાયેલું હતું. સ્પેલિંગ મિસ્ટેક અને સસ્તી દવાના નામે ચાલતો આ ગોરખધંધો આખરે એક સજાગ નાગરિક અને પોલીસની બાદનજર સામે આખરે ખુલ્લો પડી ગયો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સમયસર કાર્યવાહી કરીને આરોપીઓ પાસેથી 12,000 ટેબ્લેટ રિકવર કરી છે. ચોંકાવનારી વાત એ છે કે મેડિકલ સ્ટોર્સના સંચાલકો આ દવા વેચી રહ્યા હતા, તેમને પણ ખ્યાલ નહોતો કે આ દવા નકલી છે. આખરે નકલી દવાના આ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને એની અંદર સંડોવાયેલા તમામ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. લોકોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા કરનારા તત્વો જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયા છે. પરંતુ જો તમને પણ કોઈ આ દવા શંકાસ્પદ લાગે તો તમે જે તે કંપનીનો અથવા ફૂડ વિભાગનો સંપર્ક કરીને તેનો ભાંડો ફોડી શકો છો. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.